मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। તો હવે ચતુસૂત્રીની સમાપ્તિ થવા જઈ રહી છે. ચોથું સૂત્ર તત્વ સમન્વયાત. એ સૂત્ર ઉપર જે ભાષ્યકારે એમનું જે શંકરાચાર્યનું જે ભાષ્ય છે એ પૂરું થવા આવ્યું. હવે એનો ઉપસંહાર કરવામાં આવ્યો. બ્રહ્માત્મા ऐक्य अवगति तो अप्रतिज्ञाता इति तदर्थः युक्त शास्त्र आरंभः अथा तो ब्रह्म जिज्ञासा इति. છેલ્લી જે આર્ગ્યુમેન્ટ હતી એની પણ આપણે ચર્ચા કરી કે છેવટે તો તાત્પર્ય એ જ છે વેદાંતના વાક્યોનું, ઉપનિષદના વાક્યોનું, અને એ છે જીવને બ્રહ્મના એકત્વને જાણવું. જીવ અને બ્રહ્મના એકત્વનું જ્ઞાન એ એકમાત્ર આ બધા વેદાંતના જે વાક્યો છે, ઉપનિષદના વાક્યો છે, એનું તાત્પર્ય છે. અને કયા તત્વ સમન્વયાત, સમન્વય થાય છે આ રીતે કે બધા મહાવાક્યો છે એ કેવળ અને કેવળ જીવ અને બ્રહ્મના ઐક્યને સમજાવનારા છે. 219મા પાના ઉપર આપણા પુસ્તકમાં શાંકર ભાષ્ય, રત્નપ્રભા, ભાષાનુવાદ સહિત એમાં જે પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથું અધિકરણ, ચોથું સૂત્ર, પાના નંબર 219 ઉપર ન તો તદસ્તિ યદિ હિ અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત ભવેત તદા વિધિશેષત્વ. એટલે મીમાંસકોનો આગ્રહ હોય કે બ્રહ્મને કોઈ રીતે તમારે વિધિના ભાગરૂપે સમજવાનું છે. એટલે બ્રહ્મ સ્વરૂપનું જે કે નિરૂપણ હોય, બ્રહ્મનું જે જ્ઞાન છે, તો એની પાછળ એક જ હેતુ છે કે આ બ્રહ્મને કોઈક રીતે તમારે કર્મ સાથે જોડવાનું, એ વિધિનું અંગ બનવું જોઈએ. કારણ કે સમગ્ર શાસ્ત્ર એમની દૃષ્ટિએ વિધિશાસ્ત્ર છે, અને માટે જે વાક્યો કર્મમાં ઉપયોગી ના હોય એને લોકો નકામા સમજે છે, અથવા તો અર્થવાદમાં કાઢી નાખે છે, પ્રશંસા કે નિંદાના પ્રયોજનવાળા સમજે છે. એટલે એ જવાબ આપ્યો કે ભાઈ યદિ હિ અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત. અવગતમ બ્રહ્મ એટલે જણાયેલું બ્રહ્મ, બ્રહ્મનું સ્વરૂપ જે જણાયેલું છે તે, એટલે બ્રહ્મનું જ્ઞાન થયા પછી આવું જે બ્રહ્મનું જ્ઞાન છે અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત ભવે તદા વિધિશેષત્વ. જો એને કોઈક રીતે કર્મમાં એનો વિનિયોગ થઈ શકે, વિનિયુજ્યેત, કોઈક રીતે તમે એને કર્મમાં જોડી શકો, તો ચોક્કસ એવી જો સંભાવના હોય બ્રહ્મની અંદર કે તમે એને કર્મમાં જોડી શકો, તો પછી તમે જો કહો છો એવો અર્થ થઈ શકે. શું અર્થ થઈ શકે? ભવે તદા વિધિ શેષત્વમ. તો પછી એ વિધિ માટે ઉપયોગી બની શકે એ વાક્ય. પણ બ્રહ્મને જોડી શકાય એવું જ નથી, એને કોઈ રીતે કર્મની સાથે એને જોડી શકાય એવું જ નથી, બ્રહ્મનું સ્વરૂપ જ એવું નથી. ન તું તદસ્તિ મનન નિધિધ્યાસનયો અપી શ્રવણ વત અવગત્યર્થત્વાત.
જે તમે બ્રહ્મને જાણવા માટે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, જ્યાં તમે વિધિ સમજો છો, તસ્માત ન તો તદસ્તિ મનન નિધિધ્યાસનયોઃ અપી શ્રવણવત અવગત્યર્થત્વાत्. તો એ જે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, તો એ બધાનો અર્થ પણ એનું અવસાન શેમાં છે? અવગતિ અર્થત્વાદ. એ બધું પણ બ્રહ્મને જાણવા માટે જ છે. શ્રવણ ને તમે વિધિ કહો, મનનને વિધિ કહો, નિધિધ્યાસનને વિધિ કહો, તો એ છેવટે તો બ્રહ્મના જ્ઞાન માટે છે. બસ જ્ઞાન થયા પછી કોઈ રીતે બ્રહ્મને વિધિ સાથે સાંકળી શકાતું નથી. તસ્માત ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા શાસ્ત્ર પ્રમાણકત્વમ બ્રહ્મણઃ સંભવતી. અને તેથી પ્રતિપત્તિ વિધિ વિષયતયા ભાઈ સમગ્ર શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર ને વેદ, સમગ્ર શાસ્ત્ર કર્મકાંડ વિભાગ સાથે એમાં પ્રતિપત્તિ વિધિ કેવી રીતે પ્રાપ્ત કરવું, પ્રાપ્ત કરવા જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એને સાધ્ય કહો, અને એને પ્રાપ્ત કરવા માટે જે ઉપાય બતાવે છે શાસ્ત્ર, એનું નામ છે સાધન. અને એ પ્રાપ્ત કરવા જે ઈચ્છે છે એનું નામ છે સાધક. એટલે એ સાધકને માર્ગદર્શન આપવામાં આવે છે કે તું આ પ્રમાણે કર્મ કર, આ રીતે કર્મો કર, અને એ કર્મ કરવા દ્વારા તું તારા સાધ્યને પ્રાપ્ત કરી શકીશ. અને સમગ્ર શાસ્ત્ર પ્રતિપત્તિ વિધિ વિષયતયા આ રૂપમાં એ પ્રમાણ બને છે. કર્મકાંડ શાસ્ત્ર કે સાધકને પોતાનું જે સાધ્ય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એના માટેનું ચોક્કસ સાધન બતાવે છે શાસ્ત્ર. અને સાધન એટલે જેમાં સાધકે અનુષ્ઠાન કરવાનું હોય, એટલે કર્મ કરવાનું હોય, અને એ આખું સમગ્ર કર્મ જે કરવાનું છે એમાં વિધિ નિષેધ આ બધું હોય, તો એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે એના માટે બરાબર છે. પણ બ્રહ્મણઃ પ્રમાણકત્વમ ન ભવતી ન સંભવતી ઇત્યતઃ. આ રીતે શાસ્ત્ર બ્રહ્મના જ્ઞાન માટે પ્રમાણ બનતું નથી. સ્વતંત્રમેવ બ્રહ્મ શાસ્ત્ર પ્રમાણકમ. બ્રહ્મ માટે શાસ્ત્ર છે ને સ્વતંત્ર રીતે પ્રમાણ બને છે. એટલે ભાષ્યકાર બહુ સ્પષ્ટ રીતે આપણને સમજાવે છે કે જો જે વેદાંત એટલે ઉપનિષદ, વેદનો અંત ભાગ જે છે જેમાં ઉપનિષદો આવેલા છે, જે જ્ઞાનકાંડ છે એ શાસ્ત્રનો જ ભાગ છે, પણ છતાંય જુદું શાસ્ત્ર છે. કેમ જુદું શાસ્ત્ર છે? તો કે એનું પ્રયોજન જુદું છે, એનો વિષય જુદો છે, એનો અધિકારી જુદો છે, અને સંબંધ પણ જુદું છે. તો આ જે અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથની અંદર હોય, દરેક શાસ્ત્રમાં હોય, તો કર્મકાંડ શાસ્ત્ર છે એનો અનુબંધ ચતુષ્ટય ભિન્ન છે, અને જે જ્ઞાનકાંડ છે એનો અનુબંધ ચતુષ્ટય પણ ભિન્ન છે. અને એ માટે આ શાસ્ત્રની શરૂઆત જ જુદી રીતે થાય છે. સ્વતંત્રમેવ બ્રહ્મ શાસ્ત્ર પ્રમાણકમ વેદાંત વાક્ય સમન્વયાત ઇતિ સિદ્ધમ. તમે આવું શેના પરથી નક્કી કર્યું? તો કે વેદાંત વાક્ય સમન્વયાત. વેદાંતના વાક્યોનો તમે સમન્વય કરો, ઉપનિષદના બધા વાક્યોનો તમે સમન્વય કરો, તો બધા જ વાક્યોનું પ્રયોજન શું સિદ્ધ થાય છે? એ શેના માટે પ્રમાણ બને છે? તો કે બ્રહ્મના જ્ઞાન માટે. અને માટે બ્રહ્મસૂત્ર
ની શરૂઆત બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર જે છે એની શરૂઆત કઈ રીતે છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ તદ્વિષય પૃથક શાસ્ત્ર આરંભ ઉપપદ્યતે. એટલા માટે તો આ બ્રહ્મસૂત્રની શરૂઆત આવી રીતે થઈ, અથા તો બ્રહ્મ જિજ્ઞાસાથી. જો કર્મકાંડ વિભાગનું જે પ્રયોજન છે, વિધિ પ્રતિષેધ અથવા તો પ્રતિપત્તિ વિધિ, વિધિનું જ્ઞાન કરાવવું, વસ્તુને પ્રાપ્ત કરવાની વિધિ, એના માટે જે કંઈ યજ્ઞ યાગાદિ હોય એ બધા જ કર્મનું વ્યવસ્થિત માર્ગદર્શન આપવું, વિધિસર એ બધી વસ્તુઓ જણાવવી. એમાં વિધિ અને પ્રતિષેધ બંને વસ્તુ હોય કે આમ કરો અને આમ ન કરો, અને બંને કર્મને ધ્યાનમાં રાખીને ઉપદેશ હોય, માર્ગદર્શન હોય. તો એવું જે કર્મકાંડ વિભાગની અંદર જે પ્રકારે માર્ગદર્શન છે એવું અહીંયા જ્ઞાન વિભાગમાં નથી. એટલે આ શાસ્ત્ર પૃથક શાસ્ત્ર, જુદું શાસ્ત્ર બની ગયું. એનું પછી તર્ક સાથે સમજાવે છે કે ભાઈ જુઓ, કર્મકાંડ વિભાગની અંદર એ જે શાસ્ત્ર છે એ કેવી રીતે શરૂ થાય છે? પ્રતિપત્તિ વિધિ પરત્વે અથા તો ધર્મ જિજ્ઞાસા ઇતિ આરબ્ધત્વાત ઇતિ એવ આરબ્ધત્વાત. કર્મકાંડ શાસ્ત્રનો પ્રારંભ કઈ રીતે થાય છે? અથા તો ધર્મ જિજ્ઞાસા. અથા તો ધર્મ જિજ્ઞાસા અર્થાત અમે તમને હવે ધર્મ વિશે માર્ગદર્શન આપીશું. આ કર્મકાંડ વિભાગ તો બી ધર્મનું માર્ગદર્શન શેના માટે? ધર્મ એટલે શું? તો કે જેનું તમારે આચરણ કરવાનું હોય. ખાલી ધર્મ જાણવા માટે, જાણવા ખાતર ધર્મ નથી જાણવાનો. ધર્મનું પ્રયોજન છે કે ભાઈ એ ધર્મનું આચરણ કરશો તો તમને તમારી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થશે. એટલે ધર્મ એટલે કર્મ, જેનું અનુષ્ઠાન કરવાનું છે. તો એ સમગ્ર શાસ્ત્ર કેવી રીતે મારે જીવન જીવવું, કેવી રીતે મારો વ્યવહાર કરવો, કેવી રીતે મારી પ્રવૃત્તિઓ કરવી, કેવી રીતે મારા કર્મો કરવા, એનું જે મને માર્ગદર્શન મળે છે એ કર્મકાંડ વિભાગથી પ્રાપ્ત થાય છે. અને એનું પહેલું સૂત્ર છે અથા તો ધર્મ જિજ્ઞાસા, જેમાં વિધિ નિષેધ આ બધાનો સમાવેશ થઈ જાય છે. આરભ્યમાણમ ચૈવમ આરભ્યેત. હવે જો કદાચ એમાં રહી ગયું હોય, આ બ્રહ્મનો ઉપદેશ આપવાનું રહી ગયું હોય, અને એવું બ્રહ્મ કે જેનો કર્મમાં સમાવેશ થાય, કર્મની સાથે જોડી શકાય, વિધિ સાથે જોડી શકાય, વિધિના અંગ રૂપે બ્રહ્મનું નિરૂપણ જો કરવાનું રહી ગયું હોત, તો પછી બીજું એમાં એવી રીતે એક સૂત્ર બનત કે અથઃ પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા ઇતિ. બે હવે જે બાકી રહી ગયું છે એ ધર્મ અમને કહો. હવે શું બાકી રહી જાય છે કે બ્રહ્મને પણ તમારે કોઈક રીતે વિધિમાં લાવવાનું છે, કર્મમાં લાવવાનું છે, તો અમને બાકીનું જે જ્ઞાન રહી ગયું છે એ અમને કહો. આવું એક સૂત્ર હોત. અથઃ પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા ઇતિ. ભાઈ જે વધેલું જે ધર્મનું જ્ઞાન રહી ગયું છે એને ધ્યાનમાં રાખીને હવે અમે કહીએ છીએ. આ પ્રકારે એની શરૂઆત થઈ હોત જો બીજું શાસ્ત્રનો આરંભ કરવાનો હોત તો. જેમ કે અથઃ ક્રતુ અર્થ પુરુષાર્થ યોહો જિજ્ઞાસા. જૈમિની સૂત્રમાં આવું કંઈક હશે. આપણે જાણતા નથી જૈમિની સૂત્રની વ્યવસ્થા, પણ ભાષ્યકાર તો એમને તો ખબર હોય જ, એટલે એ ટાંકે છે, કોટ કરે છે કે ભાઈ જૈમિની સૂત્રની અંદર આ પ્રકારે રજૂઆત છે કે ક્રતુ અર્થ પુરુષાર્થ યોહો જિજ્ઞાસા. કૃતાર્થ અને પુરુષાર્થની જિજ્ઞાસા એ અથઃ. હવે અમે આના વિશે કહીએ છીએ. આવું જૈમિની સૂત્રમાં છે. એટલે જૈમિની સૂત્ર પૂરું થયા પછી અથઃ ક્રતુઅર્થ પુરુષાર્થયોઃ, એ કર્મનો અર્થ અને પુરુષાર્થ એની જિજ્ઞાસા અમને છે તો તમે જણાવો. તો એ હોઈ શકે એમાં કર્મ અને પુરુષાર્થની વાત છે. એ પ્રકારે અહીંયા પણ ધર્મ જિજ્ઞાસા અથવા તો ધર્મ જિજ્ઞાસા પછી પણ હજી કદાચ બાકી રહી ગયું હોત તો
નવું જે ગ્રંથ પ્રારંભ થાય એ કેવી રીતે થાય? અતઃ પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા ઇતિ. અતઃ પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા. ભાઈ હવે જે બચે છે કંઈ બાકી હોય તો અમને એ જાણવાની ઈચ્છા છે. ઇતિવત આવું હોત, પણ આવું તો કંઈ છે નહીં. એટલે કેવી રીતે થાય છે? જ્ઞાનકાળનો પ્રારંભ કઈ રીતે થાય છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ. બ્રહ્માત્મ ઐક્ય અવગતિ તુ અપ્રતિજ્ઞાતા. વળી કર્મકાંડ વિભાગની પ્રતિજ્ઞા શું છે? એમાં બ્રહ્મ અને આત્માના ઐક્યની પ્રતિજ્ઞા નથી. આત્મા એટલે જીવ, જીવાત્મા અને બ્રહ્મ એના ઐક્યની પ્રતિજ્ઞા નથી થયેલી. અને માટે તદર્થયુક્ત શાસ્ત્ર આરંભ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ. એટલે આ તો નવો જ વિષય છે. આની પ્રતિજ્ઞા તો જુદા પ્રકારની છે. જ્ઞાનકાંડ વિભાગની કેવા પ્રકારની પ્રતિજ્ઞા છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે કે બ્રહ્મને જાણવું છે, તો જેમાં જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે. તસ્માદ અહમ બ્રહ્માસ્મિ ઇતિ એતદ અવસાના એવ સર્વે વિદયઃ સર્વાણી ચ ઇતરાણી પ્રમાણાની. આવું હોવાથી તસ્માદ અહમ બ્રહ્માસ્મિ ઇતિ એતદ અવસાના એવ સર્વે વિદયઃ સર્વાણી ચ ઇતરાણી પ્રમાણાની. ભાષ્યકાર કહે છે કે હવે તમે સમજી લો, મીમાંસકોને કહે છે કે તમે હવે સ્પષ્ટ રીતે સમજી લો કે અહમ બ્રહ્માસ્મિ આ જે વેદના વાક્યો છે, જે જ્ઞાનકાંડનો વિભાગ છે, ત્યાં સુધી જ તમારો કર્મકાંડ વિભાગ ચાલે છે. પછી પૂરું થઈ ગયું. એતદ અવસાના એવ અહમ બ્રહ્માસ્મિ ઇતિ એતદ અવસાના એવ, અહીં સુધી જ હું બ્રહ્મ છું એ જે ઉપદેશ છે ત્યાં સુધી જ સર્વે વિધય, સર્વે વિધય બધી જ વિધિ, જે કે વિધિઓ છે એ બધી વિધિઓ ત્યાં સુધી જ છે. પછી કોઈ વિધિને લેવા દેવા નથી. વિધય સર્વાણી ચ ઇતરાણી પ્રમાણાની. અને ઇતરાણી પ્રમાણાની, બીજા બધા જે પ્રમાણો જે છે એ પ્રમાણો પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી અહમ બ્રહ્માસ્મિ નો ઉપદેશ નથી થયો. એટલે કર્મકાંડ વિભાગ સુધી જ આ બધા પ્રમાણ છે. સર્વાણી ચ ઇતરાણી પ્રમાણાની. એટલે ત્યાં કોઈ પછી પ્રમાતા નથી, કોઈ વિષય નથી, કોઈ પ્રમાણ નથી. કેમ એવું છે? નહીં અહેય અનુપાદેય અદ્વૈત આત્મા અવગતો. કે જુઓ તો ખરા, બ્રહ્મનું જ્ઞાન કેવું છે, બ્રહ્મનું સ્વરૂપ જ કેવું છે, તો કે જેમાં હેય ઉપાદેય કોઈ ગ્રહણ કરી શકે કે કશું જે ત્યાગ કરી શકાય. વિધિ એટલે શું? આમ કરો, આ રીતે કરો એટલે એમાં ગ્રહણ હોય. આમ ન કરો એટલે આ છોડી દો તો એ પણ વિધિ થઈ, કર્મ થયો. જેમાં કશુંક લેવાનું હોય, કશુંક ગ્રહણ કરવાનું હોય, અથવા તો કશાકનો ત્યાગ કરવાનો હોય. હવે બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે કે જેમાં કશું ગ્રહણ કરવા યોગ્ય નથી અને કશું ત્યજવા પણ યોગ્ય નથી. જ્ઞાન સ્વરૂપ બ્રહ્મની અંદર કોઈ યોગ્યતા જ નથી. સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ભાઈ આ માણસ કોઈ શોપિંગ મોલમાં જાય અથવા તો ટીવી ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય, એ ટીવી જોઈ રહ્યો છે, સિરિયલ જોઈ રહ્યો છે, અને વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે છે. કઈ એડવર્ટાઇઝમેન્ટ? તો કે શેમ્પૂની, જાત જાતના શેમ્પૂની. હવે આ માણસના માથા પર વાળ જ નથી, તાલ પડી ગઈ છે જેને, એને એમાં શું રસ હોય? જાત જાતની તમે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકો તો એને કોઈ રીતે સ્પર્શતું નથી, કોઈ લેવા દેવા જ નથી એની સાથે. એમ બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે કે જેને કોઈ કર્મ સાથે એને જોડી શકાય એવું જ નથી. નહીં અહેય અનુપાદેય અદ્વૈત આત્મા અવગતો. જેણે પોતાનું સ્વરૂપ જાણી લીધું,
કે મારું સ્વરૂપ તો આ છે ખરેખર. તો હવે એ શું કરે, શેના માટે કરે, કેવી રીતે કરે? કર્તૃત્વ જ ના રહ્યું, કરનારો જ જતો રહ્યો. નિર્વિષયાણી અપ્રમાતુકાણી ચ પ્રમાણાની ભવિતુમ અર્હંતિ ઇતિ. નિર્વિષયાણી અપ્રમાતૃકાણી ચ પ્રમાણાની. હવે એના માટે જે પ્રમાણો પહેલાં હતા કે હું આનાથી જોઉં છું, આનાથી સાંભળું છું, એટલે મારી પાસે આ બધા પ્રમાણો છે, આનાથી હું કરીશ, તો જે કરનારો તો એ ના રહ્યો, એ કરણ પણ ના રહ્યો, પ્રમાણ પણ ના રહ્યા. પછી આપણે વ્યવહારમાં જે પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ, પ્રત્યક્ષ, અનુમાન, એ બધા પ્રમાણો પણ ના રહ્યા. નિર્વિષયાણી, શું જોવાનું, જોવાનો વિષય ના રહ્યો, સાંભળવાનો વિષય ના રહ્યો. અને શેનાથી સાંભળું, શેનાથી જોવું, આ બધી વસ્તુઓ પણ ના રહી. કેમ? તો કે જે જાણનારો હતો એ જ ના રહ્યો, જે કરનારો હતો એ જ ના રહ્યો. આત્માની અંદર કર્તૃત્વ નથી, આત્માની અંદર ભોક્તૃત્વ નથી. તો પછી કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને શેનાથી જુએ? કહ કેન પશ્યેત, કહ કમ પશ્યેત. બૃહદારણ્યક ઉપનિષદની અંદર વર્ણન છે વિસ્તારથી. જેને આત્માનું જ્ઞાન થયું પછી તો કહ કેન કિમ પશ્યેત, કોણ કોને શેનાથી જુએ, કોણ કોને શેનાથી સાંભળે, વગેરે વગેરે. તો બધા પ્રમાણો તો કોના માટે કામ કરે છે? કે જ્યાં પ્રમાતા હોય, પ્રમેય હોય, એના માટે પ્રમાણો હોય. હવે જે વિદ્વાનો છે એનો મત, જે જ્ઞાની લોકો છે એના વચનો એ અહીંયા કોટ કરે છે. બ્રહ્મવેત્તા લોકો શું કહે છે? ગૌણ મિથ્યાત્મનો અસત્વે પુત્ર દેહાદિ બાધનાત સદ્બ્રહ્માત્મ અહમ ઇત્યેવમ બોધે કાર્યમ કથમ ભવે. તો વિદ્વાનો કહે છે ગૌણ મિથ્યાત્મનો અસત્વ, કે જે બુદ્ધિમાં હવે ગૌણ અભિમાન પણ નથી અને મિથ્યા અભિમાન પણ નથી. બંનેની વિસ્તારથી ચર્ચા આગળના સત્સંગમાં થઈ ગઈ, આગળના સંદર્ભમાં આગળ બધી વિસ્તારથી ચર્ચા આવી કે મિથ્યાભિમાન અને ગૌણ અભિમાન. મિથ્યાભિમાન એટલે દેહને આત્મા માની લેવો, જે આપણી સમજ છે, જે મિથ્યા જ્ઞાન છે, એને કહેવાય મિથ્યાભિમાન. એટલે કે આત્મા અને દેહ સાથે કોઈ સંબંધ નથી, છતાંય આત્માને દેહ રૂપે સમજવો, આ મિથ્યાભિમાન છે. પછી ગૌણ અભિમાનની દલીલ થઈ હતી કે ભાઈ ચલો ભાઈ મિથ્યાભિમાન તો નથી, પણ ગૌણ અભિમાન હોય તો શું વાંધો છે? ખાલી કહેવા ખાતર જ આત્માને તમે, કહેવા ખાતર જ દેહને તમે આત્મા કહી રહ્યા હો, આવું ગૌણ. જેમ કે આ મારો પુત્ર છે, પુત્ર નથી પણ છે બીજા કોઈનો દીકરો, પણ આપણે એમ કહીએ કે ના તમારા દીકરા જેવો જ છે. પછી ગૌણ અભિમાનમાં આપણને દ્રષ્ટાંત પણ આપ્યું કે આ બાળક સિંહ જેવો છે. તો કે બાળક અને સિંહ બંને જુદા છે, પણ અંદર ગુણોની સમાનતા છે. એ દ્રષ્ટિએ એમ દેહ અને આત્માની અંદર કંઈક સમાનતા છે, એટલે તમે એને ગૌણ અભિમાન તરીકે સ્વીકારો. તો કે આ બેમાંથી એકે વસ્તુ શક્ય નથી. અસત્વે પુત્ર દેહાદિ બાધના, જરા જ્ઞાન થયું કે આવું ગૌણ અભિમાન કે મિથ્યાભિમાન જ્યારે શક્ય જ નથી, તો પછી હું દેહ છું એ ખ્યાલ જ જેનો જતો રહ્યો, તો હવે હું દેહમાં અભિમાન નથી અને પુત્રમાં પણ અભિમાન નથી, મારો પુત્ર એ પણ અભિમાન ના રહ્યું. તો પુત્ર દેહાદિ બાધનાથ, આ બધાનો બાદ થઈ ગયો. સદબ્રહ્માત્મા અહમ ઇત્યેવમ બોધે, ભાઈ હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, એ જ્ઞાન જ્યારે થયું કે હું બ્રહ્મ છું ત્યારે, ઇત્યેવમ બોધે સતી, આવું જેને જ્ઞાન થયું ત્યારે હવે એના માટે શું કાર્ય હોય? ન તસ્ય કાર્યમ વિદ્યતે, એને તો કોઈ કાર્ય રહેતું જ નથી.
કાર્યમ કથમ ભવેત, શું એના માટે કાર્ય હોય? કોઈ કર્મ જ નથી રહેતું, કાર્ય કર્તવ્ય નથી રહેતું, તો પછી કરણ કેવી રીતે હોય, વિષય કેવી રીતે હોય? અને સદબ્રહ્માત્માહમ ઇત્યેવમ બોધે સતી, હું બ્રહ્મ સ્વરૂપ છું એટલે શું? એવું નથી કે જ્ઞાની લોકોને સમજ પડી ગઈ કે હું ચૈતન્ય સ્વરૂપ છું અને બાકી બધા અજ્ઞાની છે, અથવા બ્રહ્મ સિવાયનું બીજું બધું છે, ખાલી મારો આત્મા જ ચૈતન્ય સ્વરૂપ છે અને એ બ્રહ્મ હું. આ મારો હું વિશેનો ખ્યાલ બદલાઈ ગયો અને બીજા બધા એવું માને છે કે હું શરીર છું અને ખરેખર શરીરો છે, પણ મને જ્ઞાન થઈ ગયું કે હું શરીર નથી. આવું કંઈ આ બ્રહ્મજ્ઞાન નથી. બ્રહ્મજ્ઞાન કેવું છે? તો કે સર્વમ ખલુદમ બ્રહ્મ, બ્રહ્મ સિવાય કશું નથી. એટલે કોઈ બીજા શરીરધારીઓ છે અને હું શરીર વગરનો છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવું નથી. અને બાકી જે બધું છે તો શું છે? માયામયમિદમ અખિલમ બુદ્ધ્વા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. એટલે એનો નિશ્ચય થઈ ગયો કે બાકી બધું જે છે તો માયામય છે. એટલે એની દ્રષ્ટિમાં તો કોઈ બીજું છે જ નહીં, બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. એટલે બધાનો બાદ થઈ ગયો. ખરેખર કશું નથી આવું એને સ્પષ્ટ સમજાઈ ગયું. તો પછી હવે એના માટે મિથ્યાભિમાન, ગૌણ મિથ્યાત્મા એટલે પુત્ર, દાર, દેહ, આ બધી વસ્તુઓ, પુત્ર દેહાદિ બાધનાથ, પુત્ર હોય, દેહ હોય, આ બધા ખ્યાલો જતા રહ્યા. મારો પુત્ર, મારી પત્ની, મારું શરીર, એમાં જે મમત્વ હતું, અહમ, એમાં જે આત્મીયતા હતી, કે એમાં જે અભિમાન હતું એ નિવૃત્ત થઈ ગયું. જ્ઞાન આવું કરે. જ્ઞાનથી આટલું જ થાય, શરીરો જતા ના રહે. બધું હોય પણ એમાં જે સત્ય બુદ્ધિ હતી એ પણ જતી રહે અને એમાં અહમ ભાવ હતો એ પણ જતો રહે. શરીર ભલે હોય પણ એ શરીરની વાસ્તવિકતા એને સમજાઈ ગઈ, શરીરનું રહસ્ય એને સમજાઈ ગયું. એટલે એ જોઈ શકે છે, અનાત્મામાં પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માના દર્શન કરી શકે છે. જેમ કે આપણે સારી રીતે ઘડાને જાણી લીધો હોય, કે માટીના પાત્રોને જાણી લીધા હોય, તો અનેક માટીના પાત્રો હોય પણ આપણને માટી જ દેખાય. કેમ કે આપણી મૃત બુદ્ધિ કામ કરે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. તો પછી એ પાત્રોનો વ્યવહાર ભલે હોય, પાત્રો ભલે પોતપોતાનું કામ કરતા હોય, એ દેખાતા હોય, એની અંદર દરેકની પોતાની વિશેષતા હોય, દરેકની પોતાની ઉપયોગિતા હોય, દરેકનું પોતાનું સ્થાન હોય, એ બધું જ હોય. પણ છતાંય આપણા માટે જે જાણે છે કે ત્યાં માટી જ છે, એના માટે એ બધું શું બની જાય? તો કે જગત, માટીના પાત્રોનું જગત. પણ એ જગત એટલે કેવું? કહેવા ખાતર. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આ જે એની દ્રષ્ટિ છે એવી જ આ જ્ઞાનની દ્રષ્ટિ છે. એટલે પુત્ર, દેહ, દાર, જે પણ દ્રષ્ટાંત, જે પણ અત્યારે આપણે જેને મારું કહીએ છીએ, આપણું શરીર પણ સમજી લેવાનું. તો એ બધાનું જે સત્ય છે એ તો એક જ છે અને છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આવી રીતે અહમ બ્રહ્માસ્મિ એવો બોધ થવાથી આ હું અને મારું એ ખ્યાલ પણ જતા રહે છે. તો પછી હવે એને વિધિ તમે કહો તોય શું, ના કહો તો શું, એને વિધિની ક્યાં જરૂર રહી? શેના માટે વિધિ હોય? શું પ્રાપ્ત કરવા માટે? કોઈ પણ વ્યવહાર કરી જ કેવી રીતે શકે? કોનો ત્યાગ કરે, કોને ગ્રહણ કરે? આ વસ્તુ એના માટે શક્ય નથી. પુત્ર દેહાદિ બાધનાત.
આગળ કહે છે અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક પ્રમાતૃત્વમ આત્મના અન્વિષ્ટ સ્યાત પ્રમાતા એવ પાપમદોષાત વર્જિત. ભાઈ આ બધું ઉપદેશ હતો કે ભાઈ ગુરુમેવા અભિગચ્છેત સ આત્મા વિજ્ઞેય, આત્માને સારી રીતે જાણવું જોઈએ, ગુરુ પાસે જવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. અને એનું સાધન છે શ્રોતવ્ય, આત્માવારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આ બધો હતો. આત્માનું અન્વેષણ થવું જોઈએ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાન. અન્વેષ્ટવ્ય ભાઈ આ જે વિધિ હતી એ કોના માટે હતી, ક્યારે હતી? એ મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ ક્યારે હતું? આત્માના જ્ઞાન પહેલા, આત્મવિજ્ઞાનાત પ્રાક. પહેલા આપણી અંદર પ્રમાતૃત્વ હોય કે મારે આત્માને જાણવાનો છે. જ્યારે આત્મતત્વ જણાઈ જાય, અન્વિષ્ટ સ્યાત, જ્યારે આત્મતત્વ જણાઈ જાય તો એ જે પ્રમાતા, હું જાણનારો, એ જ જતો રહે. આ તો બ્રહ્મજ્ઞાન છે ને. બ્રહ્મજ્ઞાનની રીત તો આવી જ છે પ્રાપ્ત કરવાની. એમાં એવું નથી કે મેં હવે જેમ કોઈ ભાષા જાણી લીધી કે અમુક સંગીત શાસ્ત્ર જાણી લીધું, ચિત્રકલા જાણી લીધી. પહેલાં મને એનું જ્ઞાન નહોતું, હવે મને એનું જ્ઞાન થઈ ગયું. એ તો પહેલાં મને બ્રહ્મનું જ્ઞાન નહોતું અને હવે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. આવું બ્રહ્મજ્ઞાન તો નથી. બ્રહ્મજ્ઞાનમાં આવું નથી. કેમ તો કે પહેલાં બધા જ્ઞાનમાં કેવું છે કે જાણનારો અને વિષય એ બંને ભેદ છે. અમુક ભાષા, ચાઇનીઝ ભાષા આવડી ગઈ, એનું જ્ઞાન થઈ ગયું, તો ચાઇનીઝ ભાષા એ વિષય અને જે જાણનાર છે એ બંને વચ્ચે ભેદ છે. એક જ્ઞાતા છે અને બીજો જ્ઞેય છે, એ ભેદ છે. એવી રીતે જ્યારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું ત્યારે એવી સમજ હતી કે હું જાણનારો, જ્ઞાતા, અને મારે જે જાણવાનું છે બ્રહ્મ જ્ઞેય, જાણવાનો વિષય. આવો ભેદ હતો. પણ બ્રહ્મજ્ઞાનની પ્રક્રિયા એવી છે કે ત્યાં પેલો જાણનારો જે છે, જ્ઞાતા અને જ્ઞેય, એ બે વચ્ચે જે ભેદ છે એ ભેદને જ દૂર કરનારું આ જ્ઞાન છે. જે જાણવાનો વિષય છે એનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. જે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે પ્રમાતા, એનું જ્ઞાતા, એનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એટલે જે જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, આ જે ત્રિપુટી છે એ ત્રિપુટીનું અધિષ્ઠાન કેવળ અને કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, બ્રહ્મ છે. એનું નામ છે એકમેવ દ્વિતીયમ, અહમ બ્રહ્માસ્મિ પૂર્ણોહમ. તો આ ત્રિપુટી જતી રહી, ત્રિપુટીનો બાદ થઈ ગયો. એટલે પ્રમાતાનો બાદ થઈ ગયો, પ્રમેયનો બાદ થઈ ગયો, પ્રમાણનો પણ બાદ થઈ ગયો. એટલે પ્રમાતૃત્વમ આત્મનઃ, આત્માનું જે પ્રમાતાપણું હતું એ ક્યાં સુધી હતું? આત્મવિજ્ઞાના પ્રાક. મારે જાણવો છે આત્માનો, આત્માને જાણવો છે એવો જે આપણો ખ્યાલ હોય એને કહેવાય પ્રમાતૃત્વમ. એ ક્યાં સુધી હોય? આત્માને જાણીએ ત્યાં સુધી. આત્માને જણાઈ ગયા પછી પ્રમાતા પણ જતો રહે, પ્રમાતૃત્વમ જતું રહે. અનિષ્ટ સ્યાત પ્રમાતા એવ પાપમ દોષાદિ વર્જિત. જેવો પ્રમાતાનું જ્ઞાન થયું, પ્રમાતાનું સાચું જ્ઞાન થયું, પ્રમાતાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થયું તો પછી હવે એમાં ચલો આ ત્રિપુટી તો જતી રહી, જ્ઞાતા, જ્ઞાનને એ તો દ્રશ્ય થઈ ગઈ, પણ જે આપણી અંદર અજ્ઞાન હતું એને કારણે જે પાપ, પુણ્ય, રાગ, દ્વેષ
આ બધા દોષ હતા એ પણ અદૃશ્ય થઈ ગયા. એને જ કહેવાય જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે સર્વાણી કર્માણી. સર્વ કર્મો અને કર્મનું મૂળ અજ્ઞાન આ બધું જ બળીને ભસ્મ થઈ ગયું. એટલે કે રહ્યું જ નહીં. જ્ઞાનાગ્નિમાં આ બધા દોષથી જે શૂન્ય પાપમાં દોષાદિ વર્જિત આ બધાથી શૂન્ય જે તત્વ છે બસ એ જ બચે છે. એ તો બચવાનો જ છે, કારણ કે એ તો હંમેશા છે. એ નથી એવું તો નથી. એ પ્રાપ્ત થયું એવું નથી. પહેલાંય હતું, અત્યારે છે, પછી હશે, અને એ જ છે. એ એક જ છે. એ સિવાય કશું નથી. એનું નામ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આવું જ્ઞાનને પ્રાપ્ત થયું. તો હવે એ કયું કર્મ કરે, શેના માટે કરે, કોની સાથે કરે, કયા હેતુથી કરે? દેહાત્મા પ્રત્યય યત્વત પ્રમાણત્વેન કલ્પિત લૌકિકમ તદ્વદ્વેદમ પ્રમાણમ તો આત્મનિશ્ચયાત ઇતિ. દેહાત્મ પ્રત્યય યદ્વત પ્રમાણત્વેન કલ્પિત. જ્યારે અજ્ઞાન છે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ મેં જોયું, હવે હું દેહ છું, એ જ કલ્પના છે. એ ભલે કલ્પના હોય તો પણ આપણે એને પ્રમાણ કહીએ છીએ કે ભાઈ આ વ્યક્તિની હાજરીમાં આ થયું. અને વ્યક્તિને આપણે પ્રમાણ ગણીએ છીએ. તો એની બુદ્ધિમાં જે હું દેહ છું એ તો અજ્ઞાન છે જ. દેહાત્મ પ્રત્યયદ્વત પ્રમાણત્વેન કલ્પિત. એટલે હું દેહ છું એ જ્ઞાન એ કલ્પિત હોવા છતાંય આપણે એને પ્રમાણ માનીએ છીએ કે ભાઈ હા મેં ખાધું, હું જઈ આવી, મેં જોયું વગેરે. એવી જ રીતે લૌકિકમ યદ્વદ એવ ઇદમ પ્રમાણમ તો આત્મનિશ્ચયાત. એવી જ રીતે આજે વ્યવહારમાં પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, ઉપમા, આજે બધા પ્રમાણોની વાત કરીએ છીએ આપણે વ્યવહારમાં. વ્યવહારમાં કેટલા પ્રમાણ છે? પ્રત્યક્ષ છે, અનુમાન છે, ઉપમા છે, અર્થાપત્તિ છે અને અનુપલબ્ધિ. આટલા પ્રમાણનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરીએ છીએ. એટલે એને પ્રમાણ ગણીએ છીએ. એટલે શું? એના આધારે નિર્ણય લઈએ છીએ. બધું જ્ઞાન જે પ્રાપ્ત કરીએ છીએ એ બધા પ્રમાણોના આધારે. એવી જ રીતે આ શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ છે તો શાસ્ત્ર કયું પ્રમાણ કહેવાય છે? છઠ્ઠું પ્રમાણ, શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ. અને એ પ્રમાણનો ઉપયોગ શેના માટે કરવાનો હોય છે? વ્યવહારમાં કે જરૂર નથી શબ્દ પ્રમાણની. વ્યવહારનું જ્ઞાન આપણે જે છે તો આ બીજા 5 પ્રમાણોથી થઈ જાય છે. એમાં કે મારે ઉપદેશની જરૂર નથી, શાસ્ત્રની જરૂર નથી, શબ્દની જરૂર નથી. પણ શાસ્ત્ર પ્રમાણ છે. વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે. એ કેવું પ્રમાણ કહેવાય છે? શબ્દ પ્રમાણ. શબ્દ જે પેલા 5માં નથી આવતું એના કરતાં ભિન્ન છે. પણ શેના માટેનું પ્રમાણ છે? કયું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું પ્રમાણ છે? કે જેનાથી જે 5 પ્રમાણ છે એના દ્વારા જેનું જ્ઞાન શક્ય જ નથી એવા આત્માને જાણવા માટેનું પ્રમાણ આ શબ્દ પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે. એટલે જ્યાં સુધી આપણને શ્રુતિમાં શ્રદ્ધા ના હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય કે ભાઈ શાસ્ત્ર કહે છે એ સત્ય છે અને શાસ્ત્ર સમજાવનાર એના શબ્દોમાં વિશ્વાસ ના હોય, વાક્યમાં વિશ્વાસ ના હોય, ગુરુવાક્યેષુ શાસ્ત્રવાક્યેષુ સત્યબુદ્ધિ ઇતિ અવધારણા. શ્રદ્ધા એટલે શું? ગુરુના વાક્યમાં, શાસ્ત્રના વાક્યમાં સત્ય ઇતિ બુદ્ધિ. બે કહે છે સત્ય છે. જ્યાં સુધી સાધકને
આવો વિશ્વાસ ના હોય, આવી શ્રદ્ધા શાસ્ત્રમાં ના હોય કે શાસ્ત્રના વાક્યો, શાસ્ત્રના શબ્દો જે છે એ સત્ય છે, ત્યાં સુધી હું શાસ્ત્રનું અધ્યયન ન કરી શકું શ્રદ્ધાપૂર્વક. કરું તો એ મારી બુદ્ધિમાં જે ખ્યાલ હોય એ પ્રમાણે જ હું જીવન જીવું. એટલે કે મારા વિશેના હું ખોટા ખ્યાલને છોડું જ નહીં, મારી અંદર કોઈ પરિવર્તન પણ ના આવે. અને આ મોટે ભાગે તો શાસ્ત્રનું અધ્યયન કોઈ કરે જ નહીં. કરે તો આવી રીતે કરતા હોય ક્યાં સુધી, એટલે એમને કોઈ ફાયદો પણ ના થાય. એટલે શાસ્ત્રનું અધ્યયન કરતાં પહેલાં તો હંમેશા આપણને સમજાવવામાં આવતું હોય કે કેવી રીતે શાસ્ત્ર એકમાત્ર પ્રમાણ છે આત્મજ્ઞાન માટેનું. એટલે એમાં તમે શ્રદ્ધા રાખો અને એ વસ્તુને સમજો અને એને ધ્યાનમાં રાખીને તમારી જે ખોટી સમજ છે એને ઓળખો, ખોટા ખ્યાલ ઓળખો, અજ્ઞાનના સ્વરૂપને જાણો. અને એમ કરતાં કરતાં તમે અજ્ઞાનને ધીરે ધીરે દૂર કરો. હવે એને તમે તમારા જીવનનો પાયો ના બનાવો, તમારા નિર્ણયોના આધારે ના લો અને તમારા સ્વરૂપને જેવું છે એવું જાણો. તો શાસ્ત્ર મારા સ્વરૂપને કેવું કહે છે? તમ સંસારી ન હસી, તું સંસારી નથી. તમ પૂર્ણ હસી, તું પૂર્ણ છે. તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. શાસ્ત્ર તો આવું કહે છે આત્મા વિશે. અને આપણી તો તદ્દન વિપરીત સમજ છે. એટલે આપણા વિશેનો ખ્યાલો છે એમાંથી જ સંસાર જન્મેલો છે અને પોતાને સંસારી માનીએ છીએ આપણે. અને માટે દુઃખ કે બંધન છે, જન્મ મૃત્યુ છે. શાસ્ત્ર કહે છે કે આ આત્મા તો અજન્મા છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આવું તો શ્રુતિ કહે છે આપણા માટે. એટલે જો શ્રુતિ જે કહે છે સાચી જ વાત હોય, એવું જ હોય અને મારે સમજવાનું છે, તો હું શાસ્ત્ર સમજાવે છે એ પ્રકારે ધીરે ધીરે મારી બુદ્ધિને શ્રવણ મનન નિધ્યાસનમાં રોકું. અને એક દિવસ એવો આવે કે આપણે પોતાના સ્વરૂપને જેવું છે એવું જાણી લઈએ. તો જાણી લીધું જેણે, દેહાત્મ પ્રત્યે યદ્વત પ્રમાણકત્વેન કલ્પિતા લૌકિકમ તદ્વદ ઇદમ પ્રમાણમ તો આત્મનિશ્ચય. જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું કે આ તો પ્રમાણ, પ્રમેય, પ્રમાતાથી પર આત્મ સ્વરૂપ છે, તો હવે એના માટે કોણ પ્રમાણ રહ્યું? જે શાસ્ત્ર પ્રમાણ હતું હવે પોતે જ પ્રમાણ સ્વરૂપ બની ગયું. એનું જ્ઞાન પોતે જ પ્રમાણિત થઈ ગયું. હવે એની બુદ્ધિમાં તો કોઈ સંશય રહ્યો જ નહીં. હવે એને કયા પ્રમાણની જરૂર છે? એટલે શાસ્ત્રને પ્રમાણ કહેવામાં આવ્યું એ પણ શાસ્ત્રનું પ્રમાણકત્વ પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી મને આત્મજ્ઞાન ન થાય, જ્યાં સુધી બ્રહ્મજ્ઞાન ન થાય, ત્યાં સુધી મારા માટે શાસ્ત્ર પ્રમાણ છે. એવી રીતે બસ પછી તો વ્યવહારમાં ભલે આ બધા પ્રમાણોનો ઉપયોગ થતો હોય, પ્રત્યક્ષાદી લૌકિક પ્રમાણ પણ ક્યાં સુધી પ્રમાણ છે? સાક્ષાત્કાર થાય ત્યાં સુધી. યહ આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોકઃ અવિજિગત્સ અપિપાસ સત્યકામઃ સત્યસંકલ્પઃ સહ અન્વેષ્ટવ્યઃ ઇતિ શ્રુતેઃ જ્ઞાતવ્ય પરમાત્મ વિજ્ઞાનાત પ્રાક એવ. તો આ બધું જે નિરૂપણ હતું એ તો આત્માના જ્ઞાન પહેલાં હતું કે ભાઈ આવા આત્માને જાણવો જોઈએ. પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ તમે જે આત્માને જાણશો એ આત્મા કેવો હશે? વિમૃત્યુ વિશોક અવિજિગિત્સઃ, ભાઈ જે તો મૃત્યુથી રહિત છે. વિજરઃ અપહત પાપમાં, પાપ પુણ્યથી પર છે. ભૂખ તરસથી પર છે. સત્ય સંકલ્પ છે.
આવો જે આત્મા છે એને તમારે જાણવો જોઈએ. તો એ તો પહેલેથી જ કહો તો જાણી લીધા પછી હવે તો એ પર થઈ જ ગયો. જ્ઞાતવ્ય પરમાત્મ વિજ્ઞાનાત પ્રાગ એવ અજ્ઞાનાત ચિદ્ધાતો આત્મન પરમાર્થત્વમ પ્રમાતા એવ જ્ઞાત સન પાપમરાગદ્વેષ મરણ વિવર્જિત પરમાત્મા સ્યાત ઇત્યર્થ. તો જાણ્યા પછી તો એ ખરેખર પાપ પુણ્યથી વર્જિત છે, તો એને જાણી લીધો તો હવે તો એવો જ બની જાય ને, સાક્ષાત પરમાત્મા જ બની જાય ને. પ્રમાતૃત્વસ્ય કલ્પિતત્વે તદાશ્રિતાનાં પ્રમાણાનાં પ્રામાણ્યમ કથમ. હવે જો એ પ્રમાતૃત્વ જ કલ્પિત હતું પહેલાં, પ્રમાતા એ જ કલ્પના હોય તો પછી પ્રમાણ પણ કલ્પના જ થઈ ને. એટલે છેવટે તો આ બધી જે ત્રિપુટી છે, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, એ બધું કલ્પના ક્ષેત્રમાં જ આવ્યું. એટલે એ સર્વ પણ મિથ્યા સાબિત થાય છે અને બધાનો બાદ થઈ જાય છે. આત્મબોધોપી વ્યવહાર કાલે બાધા અભાવાત વ્યાવહારિકમ પ્રામાણ્યમ ઇષ્યતામ વેદાંતાનામ તુ કાલત્રય અબાધ્ય બોધિત્વાત તત્વાવેદકમ પ્રામાણ્યમ ઇતિ તુ શબ્દાર્થઃ. આત્મનિશ્ચયાત ઇતિ આંગમર્યાદામ પ્રમાતૃત્વસ્ય કલ્પિતત્વે અપી વિષય અબાધાત પ્રામાણ્યમ ઇતિ ભાવઃ. રત્નપ્રભાનો આપણે જરૂર નથી, આપણે તો ભાષ્ય અનુવાદ એ દ્વારા જ આપણે આ ચતુસૂત્રીને આપણે સમજ્યા છીએ અને એમાં બધું જ આવી જાય છે. આમ ચતુસૂત્રી ચોથું સૂત્ર ઇતિ ચતુસૂત્રી સમાપ્તા ઇતિ આ પ્રકારે ચતુસૂત્રી સમાપ્તા. ચતુસૂત્રી આને ચતુસૂત્રી કહેવાય છે. મોટે ભાગે લોકો 4 સૂત્રનું અધ્યયન કરતા હોય છે. 4 સૂત્રની અંદર બ્રહ્મસૂત્રનો ખ્યાલ આવી જાય છે. મહત્ત્વના 4 સૂત્રો જ છે. પછી જેને રસ હોય અને પોતાની રીતે આગળ એમને અધ્યયન કરવું હોય તો બાકીના સૂત્રોનું અધ્યયન કરતા હોય છે. એટલે અહીંયા મુખ્ય જે 4 સૂત્રો છે એને ચતુસૂત્રી કહે છે. એથી ચતુસૂત્રી સમાપ્તા. જે રત્નપ્રભા છે એમના માટે અંતમાં મંગલાચરણ છે. રામ નામની પરે ધામની કૃષ્ણ સામનાય સમન્વય કાર્ય તાત્પર્ય બાધેન સાધિત શુદ્ધ બુદ્ધએ. राम नामक राम नाम का परमात्मा में संपूर्ण वेद का समन्वय सिद्ध हुआ. એટલે રત્નપ્રભા ટીકા જે રચી છે એ આ પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરે છે.
आत्मनिश्चयात्। चलो ये तो पढ़ी पाछी एनी पोतानी टीका ज छे। आत्मनिश्चयात् इति ए जे कोट करेलू छे ने भाष्यकारे, लौकिकम तद्वेद इदम तद्वद एव इदम प्रमाणम तु आत्मनिश्चयात्। आत्मनिश्चयात्नो अर्थ ए आ अंग मर्यादा अवधिरूपना अर्थमां करे छे। ठीक है, सारो। इस प्रकार कार्य में वेदांतों के तात्पर्य का बाध होने से શું કહે છે ટીકાકાર? વેદાંતોનું જે તાત્પર્ય છે, વેદાંત એટલે ઉપનિષદ, એનું જે તાત્પર્ય છે એ કાર્ય નથી, કાર્ય એટલે કર્તવ્ય એ નથી, એનો બાદ થઈ ગયો. માટે શેમાં એનું તાત્પર્ય છે? રામ नामक परमात्मा में संपूर्ण वेद का समन्वय सिद्ध हुआ. એમની આ રીતની અભિવ્યક્તિ છે કે બ્રહ્મમાં ખરેખર સમન્વય થયો. તત્વ સમન્વયાત એટલે જીવ અને બ્રહ્મ એક જ છે. જીવ એ અધ્યારોપ છે, અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો ખ્યાલ છે. જ્યારે આપણે જીવ કહીએ છીએ પોતાને, ત્યારે પણ ખરેખર તો આપણું સત્ય બ્રહ્મ જ છે. અને સત્યને જાણવાથી એ જીવ જે છે, જીવત્વ, જીવ નામનું કોઈ ખરેખર કોઈ વસ્તુ નથી. જીવ નામનું કંઈક અસ્તિત્વ હોય અને પછી એનો નાશ થઈ જાય અને બ્રહ્મમાં ભળી જાય, એવું નથી. જીવ છે જ નહીં. જીવ કોઈ કાળે અસ્તિત્વમાં જ નથી. જેમ દોરડા ઉપર દેખાતો સર્પ કોઈ રીતે સિદ્ધ થતો જ નથી. એટલે કે જ્યાં દોરડું છે ત્યાં તો સર્પ નથી જ. જાણીએ ત્યારે ખબર પડે છે આપણને. પણ આપણી બુદ્ધિમાં જે સર્પનો ખ્યાલ હતો, સર્પ જેને આપણે ભ્રમ કહીએ, અધ્યારોપ કહીએ, એને કારણે સર્પ બુદ્ધિ હતી. કે સર્પત્વ, સર્પ બુદ્ધિ હતી. અને પછી કહેવાય એવું કે ભાઈ સર્પ અને રજ્જુના એકત્વને જાણો. એટલે આપણને એમ થાય કે સર્પ પણ હતું, દોરડું હતું, એ બેનું એકત્વ જાણ્યું. એમ અહીંયા જીવ અને બ્રહ્મના એકત્વને જાણો એ ઉપનિષદનું તાત્પર્ય છે. આમ શરૂઆત થઈ. એ બધા ઉપનિષદોનું કહેવું એક જ છે, મહાવાક્યોનું કહેવું એક જ છે. અને ઉપનિષદ માત્રનો વિષય, પ્રયોજન એક જ છે, જીવ અને બ્રહ્મનું એકત્વ. એટલે આપણી બુદ્ધિમાં એવું હોય કે હા, હું જીવ છું અને બ્રહ્મ નામની વસ્તુ પણ છે, તો જીવ અને બ્રહ્મના એકત્વને જાણવાનું છે. પણ ખરેખર કોઈ બે વસ્તુ નથી, જીવ અને બ્રહ્મ. જેમ દોરડું અને સર્પ ભ્રમની વાત છે, દ્રષ્ટાંતની વાત છે. કે દોરડું અને સર્પ, દોરડાને જ સર્પ સમજવામાં આવતો હતો. એ ભ્રમ નિવૃત્ત થયો તો દોરડું સર્વકાળે દોરડું જ હતું ત્યાં. એનું નામ એકત્વ. એમ અત્યારે જ્યારે આપણી બુદ્ધિમાં હું જીવ છું અને માટે બીજા બધા મને જીવ સમાન જ સમજમાં આવે છે અને આપણે માનીએ છીએ કે અનેક જીવ છે. પણ એ જીવત્વનો ખ્યાલ છે આપણી બુદ્ધિમાં. ખરેખર કોઈ જીવ નામની વસ્તુ નથી. જીવત્વનો ખ્યાલ છે. હું જીવ છું એને કહેવાય જીવત્વનો ખ્યાલ. એ બુદ્ધિમાં જ છે. એટલે જ્યારે ખ્યાલ છે ત્યારે પણ આપણું સત્ય તો બ્રહ્મ જ છે. એટલે સર્વ કોઈનું સત્ય બ્રહ્મ જ છે. બ્રહ્મ જ એક આ રીતે ભાસી રહ્યું છે. બસ આવું છે. એટલે જે વ્યક્તિ આ પ્રકારે પોતાની સાચી સમજ પ્રાપ્ત કરે છે, એટલે કે ભ્રમને દૂર કરે છે, ખોટા ખ્યાલને દૂર કરે છે, અહંકારને દૂર કરે છે, અહંભાવને દૂર કરે છે, એને બ્રહ્મની અનુભૂતિ થવાની છે. બસ એનું કામ થઈ ગયું. તો હવે શેમાં એનો સમન્વય થયો? શેમાં પૂર્ણાહુતિ થઈ? પૂર્ણોહમ સર્વમ ખલુદમ બ્રહ્મ. અને ટીકાકારના ઈષ્ટદેવ રામ હશે એટલે રામજી હશે, એટલે કે છે રામ નામક પરમાત્મા મેં સંપૂર્ણ વેદ કા સમન્વય સિદ્ધ હુઆ. બધા જ વેદ એનું તાત્પર્ય જે હતું એ
બીજું કોઈ નહીં પણ શ્રી રામચંદ્ર. તો આપણે એમ કહીએ કે આ બધાનું તાત્પર્ય કેવળ બ્રહ્મ છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, અહમાત્મા બ્રહ્મ. જે કે મહાવાક્ય છે એ બધાનું તાત્પર્ય એક જ છે અને એ છે બ્રહ્મ. એટલે કર્મકાંડ, જ્ઞાનકાંડ, છેવટે તો બધાનું પ્રયોજન બ્રહ્મ જ છે. અને કર્મકાંડનો પણ પછી તો બાધ થઈ જાય છે, એનો પણ ચરિતાર્થ થઈ ગયા એવું કહેવાય. જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું એના માટે કર્મ પણ ચરિતાર્થ થઈ ગયા અને એને મોક્ષ પ્રાપ્ત થયો. આમ જ્ઞાનાત કૈવલ્યમ, પ્રાપ્તની પ્રાપ્તિ, આ બધું અહીંથી આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.